આ વર્ષે વસંત પંચમી 23 જાન્યુઆરીના દિવસે છે. વસંત પંચમીનું પર્વ મહા મહિનાના શુક્લ પક્ષની પાંચમના રોજ ઉજવવામાં આવે છે. પંચાંગ અનુસાર મહાશુક્લ પંચમી તિથિ 23 જાન્યુઆરીના રોજ 2:28 AM થી 24 જાન્યુઆરીના રોજ 1:46 AM સુધી છે. આ વર્ષે વસંત પંચમી પર ઘણા શુભ યોગ બની રહ્યા છે. મકર રાશિમાં સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય યોગ બની રહ્યો છે. તેમજ મકર રાશિમાં સૂર્ય અને શુક્રની યુતિ પણ છે, જેનાથી શુક્રાદિત્ય યોગ બની રહ્યો છે. મકરમાં બુધ અને શુક્રની યુતિથી લક્ષ્મી નારાયણ રાજયોગ છે. મકરમાં જ 4 મોટા ગ્રહો સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર હોવાથી ચતુર્ગ્રહી યોગ પણ બનશે. વસંત પંચમી પર બનનાર આ બધા જ યોગ 4 રાશિના જાતકો માટે ફળદાયી છે. આ લોકોના ધન, સુખ, સમૃદ્ધિમાં વધારો થશે. તેમજ માં સરસ્વતીની કૃપા પણ પ્રાપ્ત થશે. કર્ક વસંત પંચમી પર બનનાર રાજયોગ કર્કના જાતકો માટે શુભ ફળદાયી રહેશે. માતા સરસ્વતીની કૃપાથી તમારા જ્ઞાન અને આધ્યાત્મિક શક્તિમાં વધારો થશે. શિક્ષણમાં કોમ્પિટિશન સાથે જોડાયેલા લોકોને કામમાં સફળતા મળશે. પદ અને પ્રતિષ્ઠામાં વધારાની સંભાવના છે. વર્કપ્લેસ પર તમારા દ્વારા કરવામાં આવેલા કાર્યોની સરાહના થઈ શકે છે. બોસની પ્રશંસા મળી શકે છે. પ્રોપર્ટીથી ધન લાભ થવાના સંકેત છે. આ દિવસે કોઈ મોટું કામ કે નિર્ણય કરવો હોય તો પિતાની સલાહ લઈ શકો છો. કન્યા વસંત પંચમીના દિવસે કન્યાના જાતકોને સારા સમાચાર મળી શકે છે. તમારી વાણીનો પ્રભાવ આ દિવસે વધશે. લોકો તમારાથી પ્રભાવિત થશે. તમારી માનસિક ક્ષમતામાં વધારો થાય અને તમે યોગ્ય નિર્ણય લેવામાં સક્ષમ થશો. બિઝનેસ કરનારા લોકો માટે આ દિવસ શુભ ફળદાયી છે. કળા, સાહિત્ય અને લેખન સાથે સંકળાયેલા લોકો માટે વસંત પંચમી સકારાત્મક અસર કરશે. જૂના અટકેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે. યોગ અને મેડિટેશનની મદદથી સ્ટ્રેસ ઘટાડી શકાશે. ધન વસંત પંચમીનો દિવસ ધન રાશિના જાતકો માટે આર્થિક લાભ લાવી શકે છે. આ દિવસે અચાનક ધન લાભના યોગ છે. તમને ક્યાંક અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. આ દિવસે કોઈ નવો પ્રોજેક્ટ કે વિચાર આવી શકે છે, જેનાથી આવકના નવા રસ્તા ખુલી શકે છે. આ દિવસે તમારી આર્થિક બાબતો મજબૂત રહેશે. કાર્યસ્થળે લોકોનો સહયોગ મળશે. કોઈ પરીક્ષા કે સ્પર્ધાની તૈયારી કરી રહ્યા હોય તો સમય અનુકૂળ છે. પોઝિટિવ પરિણામો મળી શકે છે. મકર વસંત પંચમી મકર રાશિના જાતકો માટે શુભ ફળદાયી હોઈ શકે છે. તમારી રાશિમાં ઘણા રાજયોગ બની રહ્યા છે, જે તમને લાભ પ્રદાન કરશે. આ સમયે મહેનતથી પાછળ ન હટશો. નવી જોબ કે સરકારી નોકરીનો યોગ બની રહ્યો છે. આ નવી શરૂઆત કરવાનો દિવસ છે. જે લોકો નવા પ્રોજેક્ટ, પ્લાન, બિઝનેસ વગેરેની શરૂઆત કરવા માંગે છે, તેઓ કરી શકે છે. આ સમય યોગ્ય છે. તમે જે કામ કરશો તેમાં તમને સફળતા મળવાના યોગ છે. આ દિવસે તમને ગુરુનું સાનિધ્ય પ્રાપ્ત થશે. તમારા જ્ઞાન અને આધ્યાત્મિક શક્તિમાં વૃદ્ધિ થવાના યોગ છે.